આ વિડીયોમાં ખમણ બનાવવા માટે 9 સ્પેશિયલ ટિપ્સ આપી છે, જેથી જે પણ ઘરે આ વિડીયો જોઈને ખમણ બનાવશે તેના ખમણ હંમેશા પરફેક્ટ બનશે. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલું બેસન લીધું છે, તેને આપણે ચાળી લઈએ. બેસન ચાળતી વખતે આજુબાજુ ના ઉડે તેની માટે આપણે આવી રીતે ચાળીએ. બેસન ચાળવું એટલા માટે જરૂરી છે કે જે આ ગાંઠાનો ભાગ છે તે નીકળી જાય અને જ્યારે બેટર બનાવીએ ને ત્યારે પાણી નાખ્યા પછી બહુ વધારે લમ્સ ના પડે. હવે આવે છે ટીપ નંબર 1. આપણે બેસનને ફરીથી મેઝરિંગ કપમાં ભરીએ, જે માપીને આપણે લોટ લીધો હતો. સેજ આપણે દબાવીને ભરવાનું છે. તમે જુઓ, આપણે જ્યારે બેસન લીધું ને ત્યારે મેં આ ડબ્બામાં ભરી અને લઈ લીધું હતું, તેને દબાવ્યું નહોતું અને તેને મેં ચાળ્યું. ત્યાર પછી આપણે દબાવીને ભર્યું ને તો પણ ચાળ્યા પછી આટલો લોટ પ્લસ થયો છે. તો ખમણ આપણા બહાર જેવા પરફેક્ટ નથી બનતા ને તેનું મુખ્ય કારણ આ છે કે આપણને એવું લાગે છે કે આપણે 1 કપ લોટ લીધો છે, પણ લોટ હકીકતમાં વધારે હોય છે. તો તેની સામે પાણી અને સોડાનું પ્રમાણ ફરી જાય છે. તો અત્યારે પરફેક્ટ ખમણ બનાવવા માટે આ રીતે આપણે લેશું અને આ જે વધારાનો લોટ છે તેનો ઉપયોગ આપણે નહીં કરીએ. હવે આ માપેલા લોટને આપણે બાઉલમાં કાઢી લઈએ. આપણે જે કપના માપથી લોટ લીધો તે કપના માપથી અડધું ભરીને આપણે પાણી લેશું, એટલે લોટથી અડધા માપે પાણી લેવાનું છે. આ પાણી અત્યારે રૂમ ટેમ્પરેચર વાળું છે. બધું મેઝરમેન્ટ અત્યારે હું તમને પરફેક્ટ ટીએસપી, ટીબીએસપી ને કપના માપે બતાવું છું, જેથી તમારા પણ પરફેક્ટ ખમણ બને. 1 ટીએસપી આપણે મીઠું લઈએ છીએ. તમે જુઓ, મીઠું આપણે આવી રીતે કાપીને લેવાનું છે, આખું ઉપર ભરીને નથી લેવાનું. 1 ટીએસપી મીઠું લઈએ. ખમણને અંદરથી પણ ગળપણ દેવા માટે 2 ટીબીએસપી જેટલી ખાંડ એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. જ્યારે બહારના જેવા પરફેક્ટ ખમણ બનાવવા છે તો ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો. તો અત્યારે 1 ટીએસપી જેટલા હું લીંબુના ફૂલ લઉં છું, જેને પણ પૂરા ભરીને નથી લીધા. હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરવાની ત્યાં સુધી જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય. ખાંડ અને લીંબુના ફૂલ સરખા ઓગાળવા જરૂરી છે, કેમ કે તેનાથી ટેસ્ટ સરસ આવશે. 2 થી 3 મિનિટ જેવું હલાવવું પડશે. ખાંડ ઓગળ્યા પછી 1/4 ટીએસપી જેટલી હળદર એડ કરીએ કલર માટે. અને ખમણ ખાતી વખતે બિલકુલ ગળામાં ડચુરો ના લાગે તેની માટે 2 ટીબીએસપી જેટલું તેલ એડ કરીએ. આ મિશ્રણને ફરીથી 1-2 મિનિટ માટે ફીણી લઈએ. મિશ્રણની અંદર આપણે લોટને એડ કરીએ. ટીપ નંબર 2. આપણે બેટરને એક જ દિશામાં ફેરવવાનું છે. પહેલા એક દિશામાં ફેરવીને અવળી દિશામાં નહીં ફેરવવાનું, કેમ કે જ્યારે ફેરવો ક્લોકવાઇઝ ત્યારે તેમાં હવાના કણ ભરાશે અને આપણા ખમણનું બેટર સોફ્ટ થશે, ઢીલું થશે ને ખમણ સરસ ફૂલશે. એટલા માટે આ બહુ જરૂરી છે. આપણે આવી રીતે એક જ દિશામાં તેને મિક્સ કરીએ. જ્યારે મિક્સ કરશું ને ત્યારે તમને બેટર થોડું થીક લાગશે. તમે અત્યારે કલર પણ જોઈ શકો છો અને ટેક્સચર પણ જુઓ, ઘણું હાર્ડ છે અત્યારે. હવે આને આપણે ઘડિયાળમાં જોઈ અને એક્ઝેક્ટ 5 મિનિટ સુધી ફીણવાનું છે, આવી રીતે એક જ ડાયરેક્શનમાં. આપણી મોસ્ટ પ્રોબેબલી ભૂલ અહીંયા જ થાય છે. આપણે આવી રીતે બેટર બને, ચણાનો લોટ મિક્સ કરી બેટરમાં સોડા ઉમેરીને તરત તેને સ્ટીમ થવા મૂકી દઈએ છીએ. તો પ્રોપર જાળી નથી બનતી, ખાવામાં બહુ કોરા લાગે છે અને જ્યારે બને ને પછી થોડી વાર પછી ખમણ બેસી જાય છે. તો આ બધા જ પ્રોબ્લેમનું આજે સોલ્યુશન મળી જશે. 5 મિનિટ થઈ ગયા પછી બેટરનો કલર ફરી ગયો છે ને તમે જુઓ પહેલેથી ઘણું પતલું થઈ ગયું છે કન્સિસ્ટન્સીમાં. તો આ પરફેક્ટ છે. અત્યારે તમે અત્યારે નજીકથી જુઓ, બેટરમાં બબલ્સ પણ આવી ગયા છે. તો પરફેક્ટ બેટર અત્યારે તૈયાર થયું છે. આને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપીએ. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી જે મોલ્ડમાં આપણે ખમણ પાથરવાના છે તેને તૈયાર કરીએ. હવે આવે છે ટીપ નંબર 3. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને અનમોલ્ડ કરવી છે અથવા તો પીસ કરીને કાઢવા છે ને ત્યારે આપણે એવું વિચારીએ કે અંદર ઘી કે તેલ વધારે લગાડીએ ને તો ફટ નીકળી જાય, પણ આમાં એવું નહીં કરવાનું. જો અહીંયા તેલનું પ્રમાણ વધારે હશે અને બેટર નાખશું ને તો પછી ખમણ નીચેથી ફૂલશે જ નહીં, તે બેસી જશે. તો હંમેશા એકદમ ઓછું માપે તેલ લગાડીને રાખવાનું. તમે ખમણ ઘરની કોઈ પણ થાળી
કેક મોલ્ડ કે ડબ્બામાં બનાવી શકો છો, પણ થોડું ઊંચું હોય તેવું વાસણ લેવાનું. આપણે તમે જુઓ એક જ થોડુંક જ તેલ લીધું છે અને બધે સ્પ્રેડ કરી દઈએ. બસ આટલું જ તેલ આપણી માટે ઇનફ છે. બેટર રેસ્ટ કરે 10 મિનિટ થાય એટલે આપણે સ્ટીમરને તૈયાર કરી દઈએ. અત્યારે આ લાઈનથી અડધું પાણી નાખ્યું છે. મીડિયમ ગેસની ફ્લેમે પાણીને આપણે ગરમ થવા દઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યાં સુધી આપણું બેટર પૂરું તૈયાર થાય ત્યાં સુધી સ્ટીમર આપણું ગરમ થઈને તૈયાર હોવું જોઈએ. બેટરે રેસ્ટ કરી લીધો છે. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર 4. થોડા ટાઈમ પછી ઘરે બનાવેલા ખમણ બેસી જાય છે અને બહારથી લાવેલા ખમણ તેવા જ રહે છે. તેનું કારણ છે કે તે લોકો બેટરમાં કોર્નફ્લોર ઉમેરે છે. આ ટ્રીક ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. આપણે 1 TBSP જેટલો કોર્નફ્લોર ઉમેરીએ અને બધું સરખું મિક્સ કરીએ. હવે આવે છે ટીપ નંબર 5, જે ખમણના કલર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખમણ ક્યારેય લાલ ન બને તેના માટે 1 TSP બેકિંગ સોડા અને 2 TBSP પાણી ઉમેરી બેટરને માત્ર મિક્સ નથી કરવાનું, પણ તેને સરખું ફીણવાનું, જેથી સોડા અને હળદર એકસાથે મિક્સ થઈ જાય. જો સરખું મિક્સ નહીં થાય ને તો ખમણ લાલ થઈ જશે. હવે રાહ જોયા વગર બેટરને મોલ્ડમાં લઈએ. સ્ટીમરનું પાણી એકદમ ગરમ છે. તેના પર સ્ટેન્ડ મૂકી અને મોલ્ડને મૂકીએ. હવે આવે છે ટીપ નંબર 6. સ્ટીમરના ઢાંકણાનું પાણી ખમણમાં ન જાય તેના માટે મોલ્ડને આપણે ઢાંકીએ. હવે આવે છે ટીપ નંબર 7. જ્યારે ખમણ સ્ટીમ થતા હોય ત્યારે 20 મિનિટ પહેલા ક્યારેય ખોલીને ચેક નહીં કરવાનું. ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધી ખમણનો વઘાર પ્રિપેર કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 TBSP તેલ લઈએ. वन TSP રાઈ એડ કરીએ. રાઈ ફૂટે પછી 8-10 જેટલા લીમડાના પાન નાખીએ. 1 ચમચી જેટલા તીખા લીલા મરચા એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 2 TBSP ખાંડ એડ કરીએ. નાયલોન ખમણ હોય છે તે સ્વાદમાં થોડા ગળ્યા પણ હોય છે. પાણીના ભાગનું 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. અને જે કપના માપે આપણે લોટ લીધો હતો તે જ કપના માપથી 1 કપ પાણી એડ કરીએ. લોટ જેટલું જ પાણી વઘારમાં એડ કરીએ છીએ. હવે આને આપણે પૂરું પોણો કપ પાણી થાય ત્યાં સુધી ઉકળવા દઈએ. અને એવી રીતે ના ખબર પડે પોણો કપ પાણી તો હું તમને બતાવું. અત્યારે પાણીની કન્સિસ્ટન્સી પણ એકદમ પતલી છે. જ્યારે ખાંડ ઓગળશે અને પાણી ઉકળશે ને ત્યારે તે થોડું ઘટ્ટ થઈ જશે. તો ત્યારે ખ્યાલ આવી જશે કે આપણો વઘાર બનીને રેડી છે. હવે તમે જુઓ પાણીનો કલર પણ ફરી ગયો છે, થોડું ઘટ પણ થઈ ગયું છે અને ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે. તો અત્યારે આટલો વઘાર પરફેક્ટ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ. હવે આ વઘારને આપણે પૂરો ઠંડો થવા દેવાનો છે. 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ ઉપર બધું જે સ્ટીમનું પાણી હતું તે ઉપર છે. તેને આપણે જાળવીને સાઈડમાં કરી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલા મસ્ત ખમણ ફૂલ્યા છે. પરફેક્ટ બન્યા હોય ને ત્યારે આવી રીતે ક્રેક્સ પણ આવે ખમણમાં, તો અને એટલી મસ્ત જાળી ઉપરથી જ દેખાઈ રહી છે. તો એકદમ પરફેક્ટ ખમણ તૈયાર થયા છે. હવે આપણે તેને ચેક પણ કરીએ. ટૂથપીકથી આપણે આવી રીતે ચેક કરવાનું. તમે જુઓ ટૂથપીકમાં બિલકુલ લાગ્યું નથી, બિલકુલ ભીનાશ નથી. તો અત્યારે પરફેક્ટ ખમણ ચડી ગયા છે. અને ખમણ હંમેશા વચ્ચેથી ચેક કરવાના, કેમ કે વચ્ચે પાણીનો ભાગ હોય તો તે ત્યાંથી નરમ હોય. ગેસની ફ્લેમ બંધ કરીએ અને આપણે ખમણને કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 8. આપણે ખમણ ઠંડા થાય પછી આમ સીધા કટ આપી અને ઉપર વઘાર નથી રેડી દેવાનો. આપણે તેને પહેલા અનમોલ્ડ કરીએ. જુઓ ફ્રેન્ડ્સ કેટલા આસાનીથી અનમોલ્ડ પણ થઈ ગયા. હવે આપણે આને કટ આપીએ. તમે જુઓ કેટલા સોફ્ટ થયા છે અને કેટલા સરસ ફૂલ્યા પણ છે. તમે જુઓ અંદરથી પણ એકદમ સરસ જાળી પડી છે અને આમ દબાવો ને ફ્રેન્ડ્સ તો પાછા બાઉન્સ થઈ જાય છે. આ પરફેક્ટ ખમણ છે. હવે આવે છે ટીપ નંબર 9. આપણે ખમણને આવી રીતે રિવર્સ સાઈડ ગોઠવવાના છે. એનું કારણ શું છે ફ્રેન્ડ્સ કે આ જાળીનો ભાગ હોય ને તે તમે વઘાર રેડશો ને તો આ જાળીને લીધે અંદર જશે અને ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થશે. લાગે છે ને ફ્રેન્ડ્સ કંદોઈ જેવા જ ખમણ. હવે વઘાર રેડી દઈએ.